બોલું છું કૈલાસબેન એમ પીપલિયા, તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું લીલા મસાલામાં મેગી। તો આપણે આ મેગી લીધી છે, આજે ઓલી દુકાનમાં મળે એ મેગી આપણે છે લીધેલી। અને આપણે આ વટાણા લીધા છે, એને આગળ આપણે હમણાં બાફી નાખ્યા છે। અને આ ગાજર લીધું છે આપણે સુધારીને થોડુંક। અને આ કેપ્સિકમ મરચું છે, આ તીખું મરચું એક લીધું છે આપણે। અને આ ધાણા છે લીલા, આ મેગી મસાલો છે, અને આ મીઠું લીધું છે, અને આ લીંબુ છે, અને આપણે આ ગરમ પાણી કરવા મૂક્યું છે। તો હવે આપણે મેગી બાફી લેશું। અને આપણે આમ ભાંગી નાખશું, થોડી થોડી આ રીતે ભાંગી નાખવાની। તો હવે આપણે આમાં થોડુંક મીઠું નાખશું સ્વાદ પ્રમાણે। તો હવે આપણે આને બફાવા દેશું ઘડી। તો આ મેગી બફાય કે આપણે આ ચટણી બનાવી લેશું। તો આ કેપ્સિકમ મરચા અને તીખું મરચું છે એ આપણે નાખશું। અને આ ધાણા છે એ નાખશું લીલા। આમાં આપણે મીઠું નાખશું થોડું। આમાં આપણે પાણી નાખશું। હવે આપણે આને પીસી લેશું। તો હવે આપણે જોઈ લેશું। તો આપણે આ પીસાઈ ગયું છે, હવે આપણે આમાં કાઢી લઈશું। તો મેગી આપણી બફાઈ ગઈ છે, તો હવે આપણે આને નીચે ઉતારી લેશું। આપણે આ જારીમાં કાઢી લેશું। તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું, આ ગાજર નાખશું આપણે આમાં। તો આપણે આ ગ્રેવી બનાવી છે એ નાખશું। આને આપણે ઘડીક સડવા દેશું। આમાં આપણે મીઠું નાખશું થોડુંક। આ વટાણા છે બાફેલા એ નાખશું આપણે। આ બાફેલી મેગી છે એ નાખશું। આ મેગી મસાલો છે એ નાખશું। તો હવે આપણે આ લીંબુ નાખશું। આ ગ્રેવી વાળી મેગી બહુ સરસ બને છે, તો તમે પણ ક્યારેક આ રીતે બનાવજો, બહુ ભાવશે, બહુ સરસ લાગશે એમ। તો આપણે બની ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરી, તો હવે આપણે સર્વ કરશું। તમે એકવાર આ ગ્રેવી વાળી મેગી બનાવશો તો તમે વારે વારે પણ આવી જ બનાવશો, બહુ સરસ લાગે, નાના બાળકોને પણ આ બહુ ભાવશે એમ।
તો હવે આપણે આ સર્વ કરશું. તો હવે આપણે આ લીલા ધાણા સર્વ કરશું. તૈયાર છે આપણી લીલા મસાલામાં મેગી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.